આપણે આવી ગયા છીએ અત્યારે ગોમતી નદીના કાંઠે છીએ અત્યારે હજુ રતનલાલ ઊભા છે અમારા શ્યામલાલભાઈ ઓલી સાઈડ છીએ કામ કે વિજયભાઈ ખાય કે નથી ખાતી માછલીઓ કોક ખારી રોવા માંડ્યા બરોબર વિજયભાઈ હા નાખ મહાદેવની મોટી પ્રતિમા અને આ સાઈડ આવેલું છે મહાદેવનું મંદિર તો આપણે મહાદેવના દર્શન કરી લઈએ સીતારામણ જય શ્રી કૃષ્ણ મિત્રો ડાયરો તમારો મજામાં આવી છે મારો ડાયરો પણ એકદમ દ્વારકાધીશની કૃપાથી મજામાં છીએ તો અત્યારે તમને ખબર છે કે છેલ્લા વિડીયોમાં આપણે દ્વારકા પહોંચી ગયા હતા અને દર્શન કરવા ગયા હતા તો એકદમ દ્વારકાધીશના સરસ મજાના દર્શન થઈ ગયા છીએ અને અત્યારે અમે ઊભા છીએ દ્વારકા મંદિરના આંગણમાં તો પાછળ જુઓ તો દેખાય છે કે દ્વારકાધીશનું મંદિર આવેલું છે શું કે વિજયભાઈ મજા આવી ગઈ દ્વારકાધીશના દર્શન કરીને મજામાં શું કે દ્વારકાધીશના દર્શન કેવા થયા એકદમ નિરાતે એકદમ શાંતિથી બહુ મજા આવી ગઈ અત્યારે ટૂંકમાં તહેવારનો ટાઈમ નથી એટલે પબ્લિક એટલું હે નહીં એકદમ નિરાતે દર્શન થયા એકદમ જોવાની પણ મજા આવી ગઈ 4 વાર દર્શન કર્યા 3 થી 4 વાર દર્શન કર્યા મંદિરને પ્રદક્ષિણા પર કરી છે ને આપણે આપણી બાઇકને પાર્કિંગમાં રાખીને વયા ગયા હતા આપણે 9 વાગે આજે ત્યાંથી નીકળી ગયા હતા આપણે 100 કિલોમીટરનું અંતર કાપ્યું હતું અને અહીં પહોંચતા 1:30 વાગી ગયા હતા તો ત્યારે દ્વારકામાં છીએ તો હવે તમને બતાવીએ કે અહીંયા સુદામા સેતુ આવેલો છે ગોમતી નદીઓ આવેલ છે બધી વસ્તુ તમને બતાવવાની તો બન્યા રહેજો વિડીયામાં તો ચાલો વિજયભાઈ દ્વારકાધીશનું નામ લઈને આપણે નીકળીએ જય દ્વારકાધીશ આપણે આવી ગયા છીએ અત્યારે ગોમતી નદીના કાંઠે છીએ અત્યારે આ બધી છે એ ગોમતી નદી છે નદીમાં પાણી ઓછું છે મિત્રો ગોમતી નદી છે પણ પાણીમાં ઓછું થઈ ગયું પણ ઊંડી નદી છે આ બધું આ બાજુ રતનલાલ છે આ બાજુ શ્યામલાલ આ બાજુ રતનલાલ ઊભા છે અમારા આનો ભાઈ શ્યામલાલ ઓલી બાજુ છે શ્યામલાલભાઈ ઓલી સાઈડ છીએ છે ગોમતી નદીનો કાંઠો આ છે ગોમતી નદી અને આ સાઈડ આવેલો છે ઓલો છે એ સુદામા બ્રિજ આવેલો છે અત્યારે ભરતી એટલી બધી છે નહીં અત્યારે વોટના કારણે છે એટલું બધું પાણી છે નહીં ક્યાં ગયો તો ભાઈ માછલીને ખાવાના લેવા ગયા હતા અચ્છા માછલીઓને ખાવાનું લઈએ હું લોટ આપ્યો હું આપણે તો ભોજન નથી કર્યું પણ માછલીઓને ખવડાવી લઈએ કાં છે આપણે કંઈ ખાધું નથી તો મિત્રો અહીંયા નાની નાની નદીમાં માછલીઓ આવેલી છે તો એના માટે લોટનું શું કે ગોળીએલી બિન વિસ્તી લઈ લીધી છે આપણે ખાતી ને કામ કે વિજયભાઈ ખાય કે નથી ખાતી માછલીઓ નહીં ખાતી કોક કોક ખાય ને કોક નથી ખાતી આપણે બટેટાનું શેક મળે તો આપણે થોડા ખાઈએ હા એ જ કહું કે આને રોજનું થઈ ગયું છે એટલે હા બીજી બાજુ આવ્યા ત્યાં માછલીઓ ખાય છે બાકી તો ઓલી સાઈડ તો ક્યાં લીધું જ છે લગભગ રોજ ને મળતો હે આંખ ને ક્યારેક ત્યાં શું કે તેનો કીધું કે રોજ બટેટાનું શાક ખાય એના જેવું જ છે હા આપણે થોડુંક ખવડાવી લઈએ બિસાડી આપણા હાથે ખાઈએ તો હું અને મારો ભાઈ બે આવીને આવી ગયા છે ગોમતી નદીના હાવ સેવાળાનો કાંઠો કે જ્યાં આવે ગોમતી નદી પૂરી થાય છે ગોમતી નદી જ્યાં દરિયામાં ભળી જાય છે અને આ પાછળ છે જો મોટો બધો દરિયો અને અહીંયા છે પંખીડાઓ આવેલા છે અહીંના જ નથી લાગતા એટલે બહારના લાગે છે કુછ ઇધર કે કુછ બહાર કે ઈ જ ને જુઓ આ સરસ મજાના પંખીઓ અને અહીં સાઈડ નાખેલી છે પાછળ છે અસર મજાનો દરિયો છે ઓલી સાઈડ છે એ દ્વારકાનું હજી બીચ છે હજી શું કહેવાય કામ ચાલુ છે ત્યાં બીચ બનવાનું અને આ આખી ગોમતી નદી છે આ આખો ગોમતી નદીનો કાંઠો છે સામે છે એ સુદામા સેતુ છે
અત્યારે જમવા આવ્યા છીએ અને જમવા માટેનું ટોકન લઈ લીધું છે, બરોબર ને વિજયભાઈ? ભૂખે એવી લાગી છે, બતાવો જ વિજયભાઈ. ટોકન લઈ લીધું છે, ભાઈએ કીધું 15 થી 20 મિનિટ થાય. કેમ રહેવાય 15-20 મિનિટ? આરામ સારી વસ્તુમાં વાર લાગે ને. એ જ વાત છે, સારી વસ્તુ વાર લાગે. દ્વારકાની એમ કે શ્રીનાથ હોટલ છે, પ્રખ્યાત હોટલ છે, ત્યાંનું ટોકન લઈ લીધું છે અને અત્યારે રાહ જોઈએ છીએ, જોઈએ ક્યારે વારો આવીએ. ફાઇનલી આપણો વારો ખાવામાં આવી ગયો છે. અત્યારે વિજયભાઈ છે અમારે, જો ભૂખ લાગી થાળી રોવા માંડ્યા, બરોબર ને વિજયભાઈ? હા, રાખ. તો આપણી થાળી છે, એમાં સેવ ટમેટાનું શાક છે, બીજું મગનું છે, ગુવારનું શાક છે, બટાટાનું શાક છે, રોટલી છે, પાપડ છે અને સલાડ અને છાશ પણ બધું આવે છે. જમવાનું એકદમ સરસ છે, એક નંબરનું, બરોબર ને વિજયભાઈ? તો ચાલો મિત્રો, આપણે એકદમ સરસ મજાનું ખાઈ લીધું છે, પેટ પણ આપણું ભરાઈ ગયું છે. તો હવે આપણે નીકળી પડ્યા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ તરફ, કે જે દ્વારકાથી 15 થી 20 કિલોમીટર આગે આવેલી છે. મિત્રો 3 વાગવા આવ્યા છીએ અને અમે નાગેશ્વર જ્યોતિર્લિંગ તરફ જઈ રહ્યા છીએ. DIC 14. તો સામે આવી ગયો છે નાગેશ્વર જ્યોતિર્લિંગનો એન્ટ્રી ગેટ. તો મિત્રો, અમે નાગેશ્વર જ્યોતિર્લિંગના એન્ટ્રી ગેટની અંદર આવી ગયા છીએ અને એકદમ પહોંચી ગયા છે. અને આ છે બહારનું પાર્કિંગ એરિયો. અને સામે તમે જોવો છો કે નાગેશ્વર જ્યોતિર્લિંગનું સરસ મજાનું મંદિર દેખાઈ રહ્યું છે. આ છે નાગેશ્વર જ્યોતિર્લિંગનો ગેટ. અહીંયા હર હર મહાદેવ, મહાદેવની મોટી પ્રતિમા, અને આ સાઈડ આવેલું છે મહાદેવનું મંદિર. તો આપણે મહાદેવના દર્શન કરી લઈએ. શું કે વિજયભાઈ, સારું? એકદમ સારું, મજા. આવી જગ્યાએ આવે તો સારું જાય ને. પછી સવારે શું દ્વારકાધીશના દર્શન કર્યા, અત્યારે મહાદેવના દર્શન કરીએ છીએ. હર હર મહાદેવ. નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરની અંદર છીએ અને અત્યારે અમે લાઈનમાં ઊભી ગયા છીએ. ઓકે, આ બધી લાઈન છે, અત્યારે લાઈન મુજબ લાઈન આગળ આવેલું જાય છે. નાગેશ્વર જ્યોતિર્લિંગમાં ભગવાન મહાદેવ એટલે કે આપણા ભોળાનાથના સરસ મજાના દર્શન થઈ ગયા છીએ. અને ગુજરાતમાં ખાલી માત્ર 2 જ જ્યોતિર્લિંગ આવેલા છે. પહેલું જ્યોતિર્લિંગ કે જે શ્રી સોમનાથ મહાદેવ પ્રભાસ પાટણ એટલે કે વેરાવળની બાજુમાં આવેલું છે. અને બીજું જ્યોતિર્લિંગ કે જે દ્વારકા જિલ્લામાં આવેલું છે. દ્વારકાથી 15-20 કિલોમીટર જેટલું થાય છે. અને આ છે બીજું જ્યોતિર્લિંગ કે જ્યાં નાગેશ્વર જ્યોતિર્લિંગમાં આપણા મહાદેવ અને શ્રી પાર્વતી દેવીની નાગના સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે. અને લોકો અહીંયા માનતામાં નાગ નાગિનનો જોડો પેવું ચડાવે છે કે લોકોની મન્નત પૂરી થાય તો, બરોબર ને વિજયભાઈ? તો હવે આપણે મહાદેવ હવે આપણે મહાદેવ જે આ મોટી મૂર્તિ બિરાજમાન છે એ તમને બતાવીએ. તો હર હર મહાદેવ. અહીંયા નાગેશ્વર મહાદેવ છે, એની મૂર્તિ છે જ્યાં બિરાજમાન છે. નમસ્કાર, રાધે રાધે.
તો મિત્રો તમે જોયું કે સવારે આપણે દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અને અત્યારે નાગેશ્વર જ્યોતિર્લિંગ પહોંચી ગયા છીએ. તો અહીંયા આપણે મહાદેવના પણ દર્શન કરી લીધેલા છે. મારે પાછળ તમે જોવો છો કે મહાદેવની એવી સરસ મજાની પાછળ મોટી બધી પ્રતિમા આવેલી છે. તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું. હવે આપણે અહીંથી જશું બેટ દ્વારકા અને બેટ દ્વારકાને એક્સપ્લોર કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.